મહાનગરપાલિકાની વ્યાજ માફી યોજનાને એક સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો બાકી વેરો ભરી રહ્યા છે અને સોમવારે એક જ દિવસમાં બપોર સુધીમાં 10 કરોડ જેટલી આવક તંત્રને થઈ છે। તંત્ર દ્વારા ગત 14 માર્ચના રોજ બાકી મિલકત વેરા અંતર્ગત જે વ્યાજ માફીની યોજના અમલમાં મૂકી, જેમાં રેસિડેન્ટ એકમો માટે 100%, કમર્શિયલ એકમો માટે 75% વ્યાજ માફી આપવામાં આવી। 10 દિવસમાં એટલે કે 14 થી 24 માર્ચ દરમિયાન તંત્રને બાકી વેરા અંતર્ગત 75.21 કરોડની આવક થઈ છે। 53,448 લોકોએ આ યોજનાનો લાભ લીધો। વ્યાજ માફી યોજના આગામી 30 માર્ચ સુધી અમલમાં હોવાથી વધુને વધુ આવક થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। 2024-25માં મહાનગરના કરદાતાઓને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સીધા માર્ગદર્શનમાં મહાનગરને વ્યાજ માફીની યોજના આપવી જોઈએ એવા ભાવ સાથે આ યોજના લાવવામાં આવી છે। 14મી માર્ચથી લઈ અને 31મી માર્ચ સુધી આ યોજના લાગુ કરવામાં આવી છે। આ દરમિયાન કુલ મળાઈને 75.21 કરોડ રૂપિયાની આવક થઈ છે અને તે 5,34,048 કરદાતાઓ તેનો 53,448 કરદાતાઓ તેનો લાભ